નમસ્કાર, સ્વાગત છે આપનું કચ્છ ઉદય ટીવી ન્યૂઝમાં। હું છું દીપિકા પાંચાણી। તો બુલેટિનની શરૂઆતમાં એક નજર હેડલાઇન્સ પર। વોંધમાં સોની વેપારીઓ સાથે થયેલ લૂંટનો ઉકેલાયો ભેદ। આદિપુરની જ્વેલર્સના 2 શખ્સોએ કરી હતી લૂંટ। પોલીસે આરોપીઓ પાસેથી કબજે કર્યું 1 કિલો સોનું। માંડવી રોડ પર પુનડી પાટિયા પાસે ગમખ્વાર અકસ્માત। એસટી બસે સ્કૂટી ચાલક યુવતીનો લીધો ભોગ। વિરાયતનમાં શિક્ષક તરીકે ફરજ બજાવતી હતી યુવતી। બનીના હોડકો ખાતે 10મા પશુ મેળાનું આયોજન। સંસદીય સચિવના હસ્તે ખુલ્લો મુકાયો પશુ મેળો। પશુ તંદુરસ્તી, પશુ દોડ, દૂધ દોહન સહિતની યોજાઈ સ્પર્ધાઓ। ને કચ્છમાં બોગસ તબીબોનો ફાટ્યો રાફડો। આરોગ્ય તંત્રની કામગીરી સામે ઉઠ્યા સવાલો। તંત્ર કાર્યવાહી કરે તો પણ થઈ રહ્યું છે રાજકીય દબાણ। ગુરુવારની મોડી રાત્રે ભચાઉના વોંધ નજીક થયેલી સનસનીખેજ સોનાની લૂંટની ઘટનામાં પૂર્વ કચ્છ એલસીબીએ 4 આરોપીઓની ધરપકડ કરી છે। ગાંધીધામમાંથી 2.5 કિલો સોનું લઈને રાજકોટ જઈ રહેલા 2 સોની વેપારીઓ પર હુમલો કરીને 2.5 કિલો સોનાની લૂંટ ચલાવવામાં આવી હતી। આ ઘટના બાદ લૂંટારાઓને ઝડપી પાડવા પૂર્વ લોકલ ક્રાઇમ બ્રાન્ચે એડી ચોટીનું જોર લગાવી તપાસ હાથ ધરી હતી। તપાસ દરમિયાન આદિપુરના ભાગ્યલક્ષ્મી જ્વેલર્સના સાડા બનેવી સહિત 4 લોકોની ધરપકડ કરીને 72 લાખના સોનાની લૂંટનો ભેદ ઉકેલાયો છે। આદિપુરમાં ભાગ્યલક્ષ્મી જ્વેલર્સ નામની દુકાન ધરાવતા વેપારી પર શંકા જતા એલસીબીએ ઊંડાણપૂર્વક તપાસ આદરી હતી અને ભાગ્યલક્ષ્મી જ્વેલર્સના વેપારીનો પુત્ર આશિષ લૂંટ સમયે આદિપુરથી ગાયબ હતો, જેથી પોલીસની શંકા જતા તપાસનું પગેરું ભાગ્યલક્ષ્મી જ્વેલર્સ તરફ દબાવ્યું હતું। લૂંટની ઘટનાને અંજામ આપી આશિષ 2.5 કિલો સોનું લઈને તેના બનેવીના ઘેર આધોઈ નાસી ગયો હતો અને વહેલી સવારે પોતાની દુકાને આવી ગયો હતો। પોલીસને આશિષ પર શંકા જતા રાઉન્ડઅપ કરીને પૂછપરછ હાથ ધરી હતી। દરમિયાન આ ઘટનાને અંજામ આપ્યો હોવાની કેફિયત આપતા પૂર્વ કચ્છ એલસીબીએ સાડા બનેવી સહિત 4 લોકોની ધરપકડ કરી છે અને તેમની પાસેથી 1 કિલો સોનાનો જથ્થો કબજે કરવામાં એલસીબીને સફળતા મળી છે, જ્યારે અન્ય લૂંટારાઓને પકડી પાડી તેમની પાસેથી દાગીના કબજે કરવાની કાર્યવાહી પૂર્વ કચ્છ એલસીબીએ હાથ ધરી છે। જે ગઈ તારીખ 20/10/2016ના રોજ ભચાઉ પોલીસ સ્ટેશન ખાતે ભચાઉ પોલીસ સ્ટેશન વિસ્તારમાં જે લૂંટનો બનાવ બનેલો, એમાં રાજકોટના વેપારી હતા। પોતાના વેપાર કામે આવેલા, ત્યાંથી રિટર્ન થતા હતા। એ દરમિયાન ભચાઉ પાસે વોંધ ગામ નજીક નેશનલ હાઈવે ઉપર એક નંબર વગરની સ્વિફ્ટ કારે એમની ગાડીને ઓવરટેક કરી એમને આંતરીને ઊભા રાખેલા। ધોકા પાઇપ વડે હુમલો કર્યો અને ફાયર આર્મ્સથી ફાયર કરેલું અને એમની સાથેનો આશરે 2.5 કિલો સોનાના દાગીનાની લૂંટ કરેલી। આ સંદર્ભે બનાવ બાદ માનનીય આઈજી સાહેબ જાડેજા સાહેબની સીધી દોરવણી હેઠળ એમણે રૂબરૂ આવીને માર્ગદર્શન આપેલું છે અને માનનીય એસપી સાહેબ ભાવનાબેન પટેલ, જેઓ અત્યારે પીએમ સાહેબના બંદોબસ્તમાં છે, છતાંય એમને સતત ટેલિફોનિક માર્ગદર્શન આપી આ ગુનાને શોધવા માટે સતત માર્ગદર્શન આપેલું છે અને બંને સાહેબોના માર્ગદર્શન હેઠળ અમે એલસીબી અને ભચાઉ લોકલ પોલીસની મદદથી અને મારી સાથે અંજાર ડિવિઝનના એસડીપીઓ વાઘેલા સાહેબ, અમે સતત સંપર્કમાં રહી અને સંકલનમાં રહી 3 આરોપીને ઝડપી પાડેલ છે। આશિષ ઉમેશભાઈ સોની, રાહુલ ભરતભાઈ સોની અને હિતેન્દ્રસિંહ ઉર્ફે લાલો ઘનશ્યામસિંહ જાડેજા। અને આ ઉપરાંત અત્યાર સુધીની માહિતી મુજબ બાકીના આરોપીઓને પકડવાના બાકી છે। જ્યાં સુધી મુદ્દામાલ રિકવરીની વાત છે તો ગયેલો માલ આશરે 2.5 કિલો છે। એ પૈકી કાનની બુટ્ટી, ગળામાં પહેરવાના પેન્ડલ અને વીંટી આ બધું મળી કુલ 1 કિલો 231 ગ્રામ એટલે આશરે 35 લાખનો માલ રિકવર થયો છે। માંડવી ભુજ હાઈવે પર આવેલ પુનડી પાટિયા નજીક આજે સવારે એસટી બસ અને સ્કૂટી વચ્ચે અકસ્માત સર્જાયો હતો, જેમાં સ્કૂટી ચાલક 25 વર્ષીય યુવતીનું ઘટના સ્થળે મોત નીપજતા પરિવારમાં ગમગીની છવાઈ ગઈ હતી। પ્રાપ્ત વિગતો અનુસાર ભુજ રામણિયા માંડવી રૂટની બસ પુનડી તરફ વળી રહી હતી ત્યારે આ અકસ્માત સર્જાયો હતો। બસની પાછળના ટાયરમાં સ્કૂટી ઘૂસી જતા સ્કૂટી ચાલક યુવતીને ગંભીર ઈજા પહોંચી હતી અને સારવાર મળે તે પહેલા જ મોત આંબી ગયું હતું।
તપાસ દરમિયાન આ યુવતી ભુજના બેન્કર્સ કોલોનીમાં રહેતી હોવાનું બહાર આવ્યું છે. જાનવી અરવિંદભાઈ અજાણી નામની આ યુવતી માંડવીના જખણિયા ખાતે આવેલ વિરાયતન વિદ્યાપીઠમાં શિક્ષિકા તરીકે ફરજ બજાવતી હતી. આજે સવારે ભુજથી વિરાયતન વિદ્યાપીઠ જઈ રહી હતી ત્યારે આ અકસ્માત સર્જાયો હતો અને તેનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. 25 વર્ષીય યુવતીનું અકસ્માતમાં મોત થતાં પરિવાર તેમજ શિક્ષક ગણમાં ગમગીની સાથે અરેરાટી વ્યાપી ગઈ હતી. તો અકસ્માત બાદ એસટી બસ ચાલક બસ મૂકીને નાસી ગયો હતો. આ અંગે પોલીસે ફરિયાદ નોંધી આગળની તપાસ હાથ ધરી છે. ભુજના આશાપુરા નગરીમાં 18 વર્ષીય યુવતીને લગ્નની લાલચ આપીને દુષ્કર્મ આચરનાર શખ્સો સામે ફરિયાદ નોંધાઈ છે. આશાપુરા નગરીમાં રહેતી 18 વર્ષીય યુવતીને તેની પડોશમાં જ રહેતા ઇરફાન મામદ જતે પોતાના ઘરમાં આખી રાત ગોંધી રાખીને દુષ્કર્મ આચર્યું હતું. આ ઘટનામાં માધાપરમાં રહેતા સમીર નામના યુવાને તેની મદદગારી કરી હોવાની ફરિયાદ પણ નોંધાઈ છે. ભોગ બનનાર યુવતીએ ભુજ શહેર એ ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી છે. ગત રાત્રિએ ભચાઉ નજીક આવેલ રેલવે ફાટક પર ટ્રક ખોટવાઈ જતા ટ્રેન અને ટ્રકનો અકસ્માત સર્જાયો હતો. જોકે ફાટક મેનની સતર્કતાથી મોટી દુર્ઘટના બનતી અટકી હતી. ભુજ બરેલી ટ્રેન ગત રાત્રે ભચાઉના માનસરોવર ફાટક પાસે પહોંચી હતી ત્યારે રેલવે ટ્રેક પર ખોટવાયેલ ટ્રક સાથે ટક્કર થઈ હતી, જેના કારણે 1.5 કલાક સુધી રેલવે વ્યવહાર ખોરવાયો હતો. ફાટકની વચ્ચે જે ટ્રક ઊભી રહી જતા માર્ગની બંને તરફ વાહનોની લાંબી કતારો સર્જાઈ હતી. જોકે ફાટક મેની સતર્કતાથી ટ્રક ડ્રાઈવર તેમજ ક્લીનરને કોઈપણ જાતની ઈજાઓ પહોંચી ન હતી. ટ્રક ડ્રાઈવરની બેદરકારીના કારણે આ અકસ્માત સર્જાયો હતો. ટ્રેનના પાટા વચ્ચે ખોટવાયેલી ટ્રક જોઈને ટ્રેનમાં મુસાફરી કરતા મુસાફરોના શ્વાસ અધર થઈ ગયા હતા. કચ્છમાં અનેક જગ્યાએ ખનીજ ચોરી થતી હોવાની ફરિયાદો અનેક વખત ઉઠી છે, પરંતુ ખાણ ખનીજ વિભાગની મીઠી નજર હેઠળ ખનીજ ચોરો પર યોગ્ય કાર્યવાહી કરવામાં આવતી નથી. ત્યારે મુન્દ્રા તાલુકાના તુંબડી ગામની સીમમાંથી ગેરકાયદેસર બોક્સાઇટ ભરેલ 2 ટ્રકોને પશ્ચિમ કચ્છ એલસીબીએ ઝડપી પાડ્યો હતો. બંને ટ્રક ચાલકોની પૂછપરછમાં 2 શખ્સોના નામ સપાટી પર આવ્યા છે. પશ્ચિમ કચ્છ એસપી મકરંદ ચૌહાણની સૂચનાથી એલસીબી પીઆઈ જે.એમ. આલ તેમજ અન્ય પોલીસ કર્મીઓ મુન્દ્રા વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન તુંબડી ગામની સીમમાં બોક્સાઇટની ચોરી થતી હોવાની બાતમી મળી હતી. બાતમીના આધારે એલસીબીએ રેડ કરતા 2 બોક્સાઇટ ભરેલી ટ્રકો સહિત 2 ચાલકોની ધરપકડ કરવામાં આવી છે. બંને ટ્રકમાંથી 22 ટન બોક્સાઇટ મળી આવ્યું હતું. એલસીબીએ કુલ 25 લાખનું મુદ્દામાલ કબજે કરી આગળની તપાસ હાથ ધરી છે. તો આરોપીની પૂછપરછમાં બોક્સાઇટનો જથ્થો હાલાપરના નિસાર લુહાર તેમજ ભુજના જુસ્સાએ ભરાવ્યો હોવાનું જાણવા મળ્યું છે. એલસીબીએ 2 ગેરકાયદેસર બોક્સાઇટને ઝડપી પાડતા ખનીજ માફિયાઓમાં હડકંપ મચી ગયો છે. ભુજના જયનગરની પ્રાથમિક શાળા પાસે જાહેરમાં ધાણી પાસાના જુગાર રમતા 4 શકુની શિષ્યોને એલસીબીએ ઝડપી પાડ્યા હતા. પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન મળેલી વિગતને આધારે જયનગર પ્રાથમિક શાળા પાસે દરોડો પાડવામાં આવ્યો હતો, જેમાં ભુજના વાલદાસનગરમાં રહેતા પરેશ ચંદ્રકાંત જોશી, ઘેરવાડી વંડી વિસ્તારમાં રહેતા હસમુખ જેઠાલાલ ઠક્કર, સંસ્કારનગરમાં રહેતા દીપક ચંદુલાલ ગોર તેમજ માધાપર જૂનાવાસમાં રહેતા જયેશ દિનેશભાઈ મહેતા નામના શખ્સોને પોલીસે 55,700ની રોકડ રકમ સાથે ઝડપી પાડ્યા હતા. આરોપીઓ પાસેથી 5 મોબાઈલ સહિત કુલ 64,700નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો. કચ્છના સરહદી હોડકો ગામે બન્ની પશુ ઉછેરક માલધારી સંગઠન દ્વારા આયોજિત 10મા પશુ મેળાનો આજે સંસદીય સચિવ વાસણભાઈ આહિરે પ્રારંભ કરાવ્યો હતો. 2 દિવસીય પશુ મેળામાં વિવિધ પ્રકારની હરીફાઈઓ તેમજ પશુઓનું પ્રદર્શન અને વેચાણ પણ કરવામાં આવશે. સરહદી કચ્છ જિલ્લો ખેતી અને પશુપાલન પર આધારિત જિલ્લો છે, ત્યારે માલધારીઓને પ્રોત્સાહન આપવા માટે છેલ્લા 1 દાયકાથી પશુ મેળાનું આયોજન થાય છે. ત્યારે આજે હોડકો ખાતે સંસદીય સચિવ વાસણભાઈ આહિર તેમજ સાંસદ વિનોદ ચાવડાની ઉપસ્થિતિમાં 10મા પશુ મેળાને ખુલ્લો મુકાયો હતો. આ પ્રસંગે સંસદીય સચિવ વાસણભાઈ આહિરે પશુ મેળાના આયોજનને બિરદાવ્યું હતું તેમજ પશુ મેળાઓ થકી માલધારીઓને પ્રોત્સાહન મળ્યું છે. માલધારીઓ પોતાના પશુઓના લાલન પાલન માટે જાગૃત થયા છે. એટલું જ નહીં, પશુ મેળા થકી માલધારીઓના પશુઓની કદર પણ થઈ છે. તો વિવિધ સરકારી યોજનાઓનો લાભ પણ માલધારીઓ મેળવતા થયા છે તેવું સંસદીય સચિવ વાસણભાઈ આહિરે જણાવ્યું હતું.
સાંસદ વિનોદ ચાવડાએ પશુપાલન ક્ષેત્રે કેન્દ્ર સરકાર તેમજ રાજ્ય સરકારે અનેક યોજનાઓ અમલી મૂકી છે તેમજ માલધારીઓ અને પશુપાલકોના વિકાસ માટે સરકાર હજુ પણ પ્રયત્નશીલ રહેશે. હોડકો ખાતે શરૂ થયેલા 2 દિવસીય પશુ મેળામાં આજે પ્રારંભે રાજકીય મહાનુભાવોએ પોતાની વાત પશુપાલકો સમક્ષ મૂકી હતી. આ મેળામાં બન્ની ભેંસની તંદુરસ્તી હરીફાઈ ઉપરાંત કાંકરેજ ગાય, બળદ, ઘોડા, પાડા સહિતની તંદુરસ્તી હરીફાઈ યોજાઈ હતી. જ્યારે ભેંસ તેમજ ગાયના દૂધ દોહનની સ્પર્ધા પણ જુદા જુદા તબક્કાઓમાં યોજાશે. તો સિંધી કચ્છી ઘોડા, ગધેડાની તંદુરસ્તી હરીફાઈ ઉપરાંત દોડ સ્પર્ધા પણ યોજાશે. જ્યારે ઊંટ દોડ અને માનવ દોડનું પણ આયોજન કરવામાં આવ્યું છે. આજે રાત્રે સાંસ્કૃતિક કાર્યક્રમ તેમજ સિંધી નાટકનું આયોજન પણ પશુ મેળા અંતર્ગત કરાયું છે. આ પશુ મેળામાં કચ્છભરમાંથી મોટી સંખ્યામાં માલધારીઓ ઉમટ્યા હતા. તો સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાંથી આવેલા પશુપાલકોએ પોતાના પશુઓ સાથે મેળામાં ભાગ લીધો હતો. મેળામાં પશુ શણગાર, પ્રદર્શન કમ વેચાણનું આયોજન થયું હતું. તો આવતીકાલે પણ વિવિધ સ્પર્ધાઓ તેમજ બખમલ્લખડાનું આયોજન કરાશે. આ વિવિધ સ્પર્ધાઓના વિજેતાઓને ઇનામ આપી સન્માનિત કરવામાં આવશે. આજે 10મો પશુ મેળો આજે બન્નીના હોડકો મુકામે છેલ્લા 10 વર્ષથી આ પશુ મેળાનું આયોજન કરવામાં આવે છે. તત્કાલીન મુખ્યમંત્રી અને આજના આપણા પ્રજાવત્સલ પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ આ પશુ મેળો એમના સમયકાળ દરમિયાન શરૂ કરવામાં આવ્યો હતો. આજે 10 વર્ષની લાંબી મંજિલ કાપીને 10 વર્ષમાં અનેક આયામોમાં પશુઓમાં ઘણા બધા પરિવર્તનો આવ્યા છે. હું અહીંયાનો ધારાસભ્ય હતો 2007માં, ત્યારે રજૂઆત આવી કે અમારી બન્નીની ભેંસને અગર જો નેશનલ બફેલું તરીકે 11મી ભેંસ તરીકે અગર જો રાષ્ટ્રીય પ્રાણી તરીકે માન્યતા મળે તો અમારી ભેંસની કિંમત વધે અને અમને દુનિયાનું આખાનું એક ફ્લોર મળે. માનનીય નરેન્દ્રભાઈએ ખૂબ મહેનત કરીને એ વખતની કેન્દ્ર સરકારમાં રજૂઆતો કરીને 2011માં આ નેશનલ બફેલું તરીકે એની માન્યતા મળી. આજે હમણાં જ તમે સાંભળતા હતા કે માલધારીઓના ચહેરા ઉપર ખૂબ ખુશી અને હસી અને ખુશીનો માહોલ તમે જોઈ રહ્યા છો. 20-25 હજાર કે 30 હજારની વેચાતી ભેંસ આજે 2 ને 2.5 લાખ રૂપિયામાં ભેંસ મળતી નથી. આજે અહીંયાનો જે ઘોડો છે બન્નીનો અશ્વ, એ પણ હમણાં જ આમાં અહીંયાના માલધારી શેર મામદે કીધું કે ભાઈ અમારો અહીંયાનો ઘોડો પણ અત્યારે 5 લાખ રૂપિયા દેતા પણ મળતું નથી. આ સરકારની અને માલધારીઓની આ એક પ્રગતિ છે. આ સંગઠન ખૂબ સારું કામ કરે છે. આ લોકોનું સંગઠન ખૂબ મજબૂત છે અને પોતાના માલ કઈ રીતે વધુમાં વધુ સારી બ્રાન્ડ થાય એના માટે આ વખતે રાજ્ય સરકારે 2 મોટા પ્રોજેક્ટ મંજૂર કર્યા છે. એક 19 કરોડ રૂપિયાના ખર્ચે ભેંસનું બ્રીડિંગ વ્યવસ્થિત થાય એના માટે મંજૂર કર્યો છે અને બીજો એક ગાયોનું સંવર્ધન વ્યવસ્થિત થાય એના માટે 23 કરોડ રૂપિયાનો પ્રોજેક્ટ પણ ગુજરાતના પશુપાલન વિભાગ દ્વારા મંજૂર કરવામાં આવ્યો છે. આવનારા દિવસોમાં મારા કચ્છના સૌ ખેડૂત અને માલધારી ભાઈઓને આનું ખૂબ મોટા પ્રમાણમાં લાભ અને એના પરિણામો મળશે. ધન્યવાદ. આજે અમારો પશુ મેળો આજે સતત 10મો પશુ મેળો છે. માલધારી બન્ની પશુ શેર માલધારી સંગઠન જે અમારું છે એ સંગઠન આયોજિત થયું છે. આમાં જો મુખ્ય તો એ છે કે અમારી જે બન્ની નસલની ભેંસ છે એને બન્ની ભેંસ છે કે કાંકરેજ ગાય છે કે કચ્છી ગધેડાઓ છે કે સિંધી કચ્છી ઘોડાઓ છે એની અલગ અલગ સ્પર્ધાઓ છે અને બન્ની નસલની જે ભેંસ છે એની તંદુરસ્તીનું ઇનામ અને દૂધ દોહન હરીફાઈ છે. પછી કાંકરેજ ગાય છે એની બી તંદુરસ્તી છે અને બીજું દૂધ દોહનની હરીફાઈ રાખેલ છે. પશુ મેળાઓથી તો પહેલાં તો અમારે જે સંગઠન બનાવ્યું એ સંગઠન મારફતે પશુ મેળો બનાવ્યો. આ પશુ મેળામાં એક માલધારી માટે એક બજાર ઊભી થાય અને એમાં માલધારીને અજબીસર ભાવ મળે એના માટે આયોજન કરેલું છે. એટલે પશુ અમુક હજી જે પહેલાં જે ડેરીઓ નહોતી ત્યારે દૂધના ભાવ ઓછા હતા, હવે દૂધના ભાવ બી વધારે છે. એટલે ધીમે ધીમે અમારું એવું છે કે માલધારીને કેવી રીતે ફાયદો મળે વધુ એમ માલમાં. પહેલાં તો પશુ બહુ ઓછા થઈ ગયા, હવે 2-3 વર્ષથી પશુ પણ વધારે થઈ ગયા છે. એટલે લોકોમાં થોડોક રોષ આવ્યો છે પાછો. આજે બન્નીના હોડકો ખાતે 10મા પશુ મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં રાજ્યના સંસદીય સચિવ વાસણભાઈ આહિર ખાસ ઉપસ્થિત રહીને પશુ મેળામાં હાજરી આપી હતી. પશુ મેળા અંતર્ગત બન્ની વિસ્તારમાં વન અધિકાર અધિનિયમ 2006 હેઠળ સામુદાયિક વન અધિકારો આપવા રજૂઆત કરાઈ હતી. બન્નીના 47 ગામોને વન અધિકાર અધિનિયમ હેઠળ હજુ સુધી અધિકાર પત્રો મળ્યા નથી.
આ તમામ ગામડાઓમાં ગ્રામસભાઓ યોજીને તેમજ વન અધિકાર સમિતિ દ્વારા પ્રક્રિયા પૂર્ણ કરાઈ છે, તો પ્રાંત સ્તરેથી તેમજ જિલ્લા કક્ષાએથી પણ તમામ કાયદાકીય પ્રક્રિયાઓ પૂર્ણ કરી દેવાઈ છે. તેમ છતાં હજુ સુધી સરકાર દ્વારા વન અધિકાર અધિનિયમ હેઠળ સામુદાયિક વન અધિકારો પ્રાપ્ત થયા નથી. ત્યારે બન્ની પશુ ઉછેરક માલધારી સંગઠન દ્વારા સંસદીય સચિવ વાસણભાઈ આહિર મારફતે રાજ્યના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. એ અમારું જે બનીની લડત જે ચાલુ છે, વન અધિકાર કાયદો છે 2006નું છે, એનો વન ગામમાંથી રેવન્યુ ગામ, એના માટે જે અમે દરખાસ્તો ફાઇલો મૂકી હતી, એના માટે આ મુખ્યમંત્રીને ભલામણ કરી. અત્યાર સુધી બનીને દરજ્જો નથી મળતો, તો એનાથી શું નુકસાની છે તમને બધાને? એટલે એમાં અમારે બનીની રેવન્યુ ગામ કે એવું કાંઈ છે જ નહીં. અમને ઘણા બધા સરકારી લાભોથી અમે વંચિત છીએ, નથી મળતા. ઇન્દિરા આવાસ છે કે સરદાર આવાસ, એવું કોઈ ગામ અમને લાભ નથી મળતો. અને બીજું કે અમારે જ્યારે કોઈ એવું કદાચ નતા અચાનક કદાચ કોઈ ઝઘડો કે એવું થાય તો પણ અમારે અહીંયા જામીન થવું તો બી મુશ્કેલ છે બીજી. એટલે અમારે જે છે વન અધિકાર 2006નો જે કાયદો આવ્યો છે એ કાયદા મુજબ. કચ્છ જિલ્લામાં પ્રવાસી શિક્ષકો તરીકે ફરજ બજાવતા કર્મીઓને હજુ પણ દિવાળી સુધી પગાર નહીં મળે તેવી સ્થિતિ સર્જાઈ છે. સરકાર દ્વારા ગ્રાન્ટ ફાળવી દેવાઈ છે, પરંતુ ચૂકવણાના હજુ કોઈ ઠેકાણા નથી. ત્યારે પ્રવાસી શિક્ષકોની મૂંઝવણમાં વધારો થયો છે. જિલ્લામાં પ્રવાસી શિક્ષકોના પગાર માટે સરકારે બીજા તબક્કામાં 58,57,000ની ગ્રાન્ટ ફાળવી છે. ચાલુ માસના પ્રારંભે ફાળવાયેલી ગ્રાન્ટ ચૂકવવા માટે સરકારે શિક્ષણ તંત્ર પાસેથી કેટલીક વિગતો પણ માંગી છે, જેમાં જુદી જુદી કેટેગરીના શિક્ષકોની વિગતો ઉપરાંતની માહિતી માંગી છે. ત્યારે તે મુજબ સોમવારથી ચૂકવણું કરાશે તેવું શિક્ષણાધિકારી BR જરગેલાએ જણાવ્યું હતું. જો કે શિક્ષણ તંત્ર પણ આ ગ્રાન્ટ શાળાની SMCના ખાતામાં જમા કરશે. ત્યારબાદ SMC મારફતે શિક્ષકોને પગાર મળશે. આ પ્રક્રિયામાં જો વિલંબ થશે તો બેંકોમાં પણ દિવાળીની રજાઓ શરૂ થઈ જશે. તેથી શિક્ષકો મોટા તહેવારો વખતે પણ પગાર વિહોણા રહી જશે તેવી ભીતિ સેવાઈ રહી છે. કચ્છમાં ઊંટ વૈદ્યો કે બોગસ તબીબોના રાફડાઓ ફાટ્યા છે, છતાં આરોગ્ય તંત્રને બધું સમૂસૂત્રું દેખાઈ રહ્યું છે. કચ્છમાં ઠેર ઠેર તબીબી પ્રેક્ટિસ કરતા બોગસ તબીબોની ભાગ્યે જ ચકાસણી કરવામાં આવે છે. જો તંત્ર ચકાસણી કરે તો પણ રાજકીય દબાણને કારણે યોગ્ય કામગીરી થઈ શકતી નથી. બોગસ તબીબોની વાત આવી છે ત્યારે બે પ્રકારના બોગસ તબીબો છે, જેમાં એક તો જેની પાસે કોઈ પણ પ્રકારની ડિગ્રી નથી તેવા ઊંટ વૈદ્યો, જે ડોક્ટરો પાસેથી થોડું ઘણું શીખીને દવાખાનું ચાલુ કરે છે, અને બીજા એવા બોગસ તબીબો છે જેની પાસે ડિગ્રી છે પરંતુ ડિગ્રીથી ઉપરવટ જઈને તબીબી અખતરા કરે છે. તેઓ પણ બોગસ તબીબની પરિભાષામાં આવે છે તેવું જિલ્લાના આરોગ્ય અધિકારી ડોક્ટર DK ડાભીએ જણાવ્યું હતું. બોગસ તબીબો પર અંકુશ લાવવાનું કામ આરોગ્ય વિભાગનું છે, પરંતુ તંત્ર દ્વારા કોઈ જ તકેદારી લેવાતી નથી તે વાસ્તવિકતા છે. ગત વર્ષે 2015માં આરોગ્ય તબીબ સેવા અને તબીબી શિક્ષણ કમિશનરની કચેરી દ્વારા જિલ્લાના આરોગ્ય તંત્રને બોગસ તબીબોની આંકડાકીય માહિતી આપવા તાકીદ કરાઈ હતી, પરંતુ આરોગ્ય વિભાગે કમિશનર કક્ષાએ આપેલા જવાબમાં કચ્છમાં કોઈ પણ બોગસ તબીબ નથી તેવો પ્રત્યુત્તર આપ્યો હતો. ત્યારે સમજી શકાય છે કે આરોગ્ય તંત્રની કામગીરી કેટલી હદે અંધારામાં ચાલી રહી છે. તાજેતરમાં જ ગાંધીધામના એક તબીબે યુવતીને ઇન્જેક્શન આપીને મોતને ઘાટ ઉતારી હતી. ત્યારે જે હોમિયોપેથિક તબીબોને ઇન્જેક્શન કે અન્ય કોઈ દવાઓ આપવાની સત્તા નથી, તેવા તબીબો કમાણી કરવાની આશાએ અખતરાઓ કરીને લોકોના જાહેર આરોગ્ય સાથે ચેડા કરે છે. અનેક ડોક્ટરો સર્જન ન હોવા છતાં ઓપરેશન થિયેટરો ખોલીને વાંઢકાપ કરે છે, છતાં આરોગ્ય તંત્ર કોઈ તકેદારીના પગલાં લેતું નથી તે વાસ્તવિકતા છે. ગાંધીધામની ઘટના બાદ જિલ્લાના આરોગ્ય તંત્ર દ્વારા બોગસ તબીબોની તપાસ કરવાની સત્તા જે તે તાલુકાના હેલ્થ ઓફિસર કે મેડિકલ ઓફિસરને અપાઈ હતી, પરંતુ આરોગ્યલક્ષી અન્ય કામગીરીઓને કારણે બોગસ તબીબોની ચકાસણીની કામગીરી ન થઈ શકતી હોવાનું જિલ્લા આરોગ્ય અધિકારીએ જણાવ્યું હતું. બોગસ ડૉક્ટરની વ્યાખ્યામાં બે પ્રકારના આવે છે. એક તો એવા લોકો જે પ્રેક્ટિસ કરતા હોય જેની પાસે કોઈ સર્ટિફિકેટ નથી, અને બીજી પ્રકાર એ છે કે એની ડિગ્રી જે હોય એ ડિગ્રીની બહારની વ્યક્તિ, એલોપેથી હોય તો એલોપેથીમાં, આયુર્વેદિક હોય આયુર્વેદની, હોમિયોપેથી તો હોમિયો, જે પથીમાં એમને સર્ટિફિકેટ રજિસ્ટ્રેશન થયું હોય એ પથીમાં પ્રેક્ટિસ કરતા હોય, એના સિવાયની બીજી પથીમાં પ્રેક્ટિસ કરે તો એ પણ આવી શકે. આપણે આ પ્રકરણ ઘણું જૂનું છે અને લગભગ ઓલ ઓવર ગુજરાત લેવલે આ ઇસ્યુ છે. અમે અમારા તાલુકા હેલ્થ ઓફિસર, મેડિકલ ઓફિસર આ લોકોને સ્થાયી સૂચના લેખિતમાં જ આપેલી છે
કે આવડો મોટો જિલ્લો છે એટલે સીધું અહીંથી કંટ્રોલિંગ ન થઈ શકે, એટલે અમે ઓથોરાઇઝ કર્યા છે કોઈ પણ મેડિકલ ઓફિસર, કોઈ પણ તાલુકા પોતાના વિસ્તારમાં આવો કોઈ પણ કેસ એમને જાણવા મળે તો એ સીધું ત્યાં તપાસ કરી અને વાતમાં તથ્ય હોય તો એ ફરિયાદ કરી શકે. એક વસ્તુ. બીજી વસ્તુ એવું પણ છે કે ક્યારેક અમને કોઈ ફરિયાદ પણ આવતી હોય છે, નનામી હોય કે નામવાળી હોય કે એવી. એ ફરિયાદ આવે તો તરત જે વિસ્તારની હોય એના તાલુકા હેલ્થ ઓફિસરને અમે એના રેફરન્સ સાથે ઓરિજિનલ કોપી સાથે અમે ત્યાં મોકલાવીએ કે આવી આવી ફરિયાદ આવે છે અને તપાસ કરી અને તમે આગળની જે કંઈ કાર્યવાહી થતી હોય કરો. કારણ કે એને તપાસ કરે, એને લાગે તો આગળની કાર્યવાહી કરે. એટલે આવી સ્થાયી સૂચના આપેલી છે. આના સિવાય ક્યારેક એવું પણ બને છે કે સીધી ફરિયાદ પોલીસ ડિપાર્ટમેન્ટને મળી હોય અને પોલીસ જો પોતે પણ કેસ કરવા જાય છે અને એવા સમયે એ લોકો અમારો સંપર્ક કરે છે. એટલે એટલા માટે કે સર્ટિફિકેટ તપાસવા, દવાઓ જોવા, એના માટે એને જે પંચનામું રોજ કામ કરવું હોય તો ટેકનિકલ માણસ તરીકે ડૉક્ટર જ ઓથોરાઇઝ પર્સન છે, એ જોઈ શકે. તો એની સાથે જાય જ છે અમારી સ્થાયી સૂચના દરેક મેડિકલ ઓફિસરની કે જ્યારે આવું કોઈ વસ્તુ બને તો અને તમને બોલાવવામાં આવે, તમારે ત્યાં હાજરી આપી, જરૂર પડે તો એનું જે પંચનામું હોય એમાં પણ તમે જે તમારો અભિપ્રાય આપી શકો છો. આરોગ્ય વિભાગ બોગસ તબીબો સામે કામગીરી કરે તો પણ મરો અને ન કરે તો પણ મરો. કેમ કે કેટલાક ઉચ્ચ અધિકારીઓએ એવું પણ જણાવ્યું હતું કે જો આરોગ્ય તંત્ર કોઈ પણ બોગસ તબીબને ઝડપે તો તરત જ રાજકારણીઓના ફોન રણકી ઉઠે છે અને રાજકીય રીતે દબાણ કરીને જતું કરવાનું જણાવવામાં આવે છે. રાજકીય દબાણને વશ થઈને આરોગ્ય ખાતાની કામગીરી સૂડી વચ્ચે સોપારી જેવી થઈ ગઈ છે. હાલ સરકાર દ્વારા વિવિધ સમવર્ગની ભરતી પરીક્ષાઓનું આયોજન થઈ રહ્યું છે, જે અંતર્ગત આવતીકાલે લોકરક્ષક દળ બોર્ડ દ્વારા પોલીસ ભરતીની પરીક્ષા લેવાશે. ત્યારે આ પરીક્ષા સંદર્ભની ગોઠવાયેલી વ્યવસ્થાનું નિરીક્ષણ એસપી સહિતના અધિકારીઓએ કર્યું હતું. જિલ્લા મથક ભુજ ખાતે આવતીકાલે જુદા જુદા 31 કેન્દ્રો પર 15,000 જેટલા વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે. દરેક કેન્દ્ર દીઠ 7 અધિકારીઓ તૈનાત રહેશે. પરીક્ષા દરમિયાન દરેક કેન્દ્રો પર સલામતીનું પૂરતું ધ્યાન રાખવામાં આવશે. શિક્ષણાધિકારી કચેરીના એડીઆઈ કિશોરભાઈ સોનીએ જણાવ્યું હતું કે પરીક્ષામાં પ્રથમવાર બાયોમેટ્રિક પદ્ધતિથી ચકાસણી કરવામાં આવશે, જેમાં શિક્ષકો દ્વારા દરેક કેન્દ્રો પર પરીક્ષા આપતા છાત્રોના ફિંગરપ્રિન્ટ લેવામાં આવશે. થંબ મશીન અને ટેબ્લેટ કંપની મારફતે સરકાર દ્વારા આપવામાં આવશે. આવતીકાલે યોજાનાર લોકરક્ષક દળની પરીક્ષાની સંપૂર્ણ તૈયારી શિક્ષણ તંત્ર અને પોલીસ તંત્ર દ્વારા કરી દેવાઈ છે. ત્યારે આજે પશ્ચિમ કચ્છ એસપી મકરંદ ચૌહાણ, ડીવાયએસપી એ.એચ. ચૌધરી, એલસીબી પીઆઈ જે.એમ. આલ, જિલ્લા ટ્રાફિક પીઆઈ વી.કે. ગઢવી, એ ડિવિઝન પીઆઈ વી.એસ. વણજારા, પીએસઆઈ બ્રહ્મભટ્ટ સહિતના અધિકારીઓએ વિવિધ પરીક્ષા કેન્દ્રો પર નિરીક્ષણ કર્યું હતું. ભુજની ચાણક્ય એકેડેમી દ્વારા ચિત્ર સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. શહેરના અમીસર કાંઠે પેન્શનર્સ ઓટલા પર યોજાયેલી ચિત્ર સ્પર્ધામાં જુદી જુદી શાળાના 45 વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. આ ચિત્ર સ્પર્ધામાં ખાસ કરીને ભુજની ઐતિહાસિક ઇમારતોનું ચિત્ર દોરવાનો વિષય વિદ્યાર્થીઓને અપાયો હતો. વિદ્યાર્થીઓને ઐતિહાસિક ઇમારતોના મહત્વનો ખ્યાલ આવે અને આપણી ઐતિહાસિક સંસ્કૃતિથી છાત્રો પરિચિત થાય તેવા આશયથી આ પ્રકારનો વિષય આપવામાં આવ્યો હતો. સાથે વિદ્યાર્થીઓ ઐતિહાસિક ઇમારતોની જાળવણી અંગે પણ સંદેશો વહેતો કર્યો હતો. છાત્રોને મળેલા વિષય અનુસાર તમામ સ્પર્ધકોએ ભુજની ઐતિહાસિક ઇમારતોની કૃતિઓ કાગળમાં કંડારી હતી. અમે સેવ અવર હેરિટેજ એ નામથી કોમ્પિટિશન ઇન્ટર સ્કૂલ ઇન્ટર કોલેજ ઓપન કેટેગરી કોમ્પિટિશન રાખ્યું છે, જેમાં વિવિધ સ્કૂલોના બાળકો ઓપન કેટેગરીમાં પણ અમે ઇન્વાઇટ કર્યા છે બધાને. સ્કેચિંગ કોમ્પિટિશન છે, જેમાં મોન્યુમેન્ટ્સ કચ્છના, સ્પેશિયલી કચ્છના અલગ અલગ મોન્યુમેન્ટ્સને અવેરનેસ જગાડવા માટે અમે મોન્યુમેન્ટ્સની સ્કેચિંગ કોમ્પિટિશન રાખેલ છે. ખેલ મહાકુંભ અંતર્ગત ભુજના જીમખાના ખાતે ટેનિસ સ્પર્ધાનું ત્રિદિવસીય આયોજન કરવામાં આવ્યું છે, જેમાં આજે ટેનિસ સ્પર્ધાનો પ્રારંભ થયો હતો. ભુજ જીમખાના તેમજ જિલ્લાના વહીવટીતંત્રના સંયુક્ત ઉપક્રમે ખેલ મહાકુંભ અંતર્ગત આયોજન થયું છે, જેમાં જુદા જુદા વિભાગોમાં 331 સ્પર્ધકોએ ભાગ લીધો છે. કચ્છમાં ટેનિસની સ્પર્ધાનું ખૂબ જ ઓછું ચલણ છે, ત્યારે ખેલ મહાકુંભમાં સેંકડો ખેલાડીઓએ ભાગ લીધો હતો. અંડર 14, અંડર 17 અને 17 થી 40 વર્ષ સુધીના જુદા જુદા વિભાગોમાં 280 યુવકો અને 51 યુવતીઓએ મળીને કુલ 331 સ્પર્ધકોએ ભાગ લીધો હતો. જિલ્લા કક્ષાની આ ટેનિસ સ્પર્ધામાં પ્રથમ 3 ક્રમાંકે વિજેતા થનાર સ્પર્ધકોને રાજ્ય કક્ષાની સ્પર્ધામાં કચ્છનું પ્રતિનિધિત્વ કરવાની તક મળશે. ની જે
જિલ્લા લેવલની સ્પર્ધા રમાય છે છેલ્લા 5 વર્ષથી અમે આયોજન કરીએ છીએ અને એકદમ તંદુરસ્ત વાતાવરણમાં સફળતાપૂર્વક આયોજન થાય છે અને અહીં જે ખેલાડીઓ ભાગ લેવા આવે છે એ સંપૂર્ણ સંતુષ્ટ થઈને જાય છે અહીંયાથી. અમે અહીંયા ખેલ મહાકુંભ ટુર્નામેન્ટ રમવા આવ્યા છીએ. અહીંયા બધી જગ્યાથી ઘણા પ્લેયર્સ આવ્યા છે. હું પણ ઘણી રમી ચૂક્યો છું, પણ અહીંયા આવીને પણ અમને ઘણો જાણવા મળ્યો છે, ઘણો નવો અનુભવ મળ્યો છે ને અહીંયા બધાની વ્યવસ્થા છે. સવારનો નાસ્તો પણ હતો ને બપોરે જમવાનો પણ રાખ્યો હતો. અંડર-17 ટેનિસ મેચીસ હતી ખેલ મહાકુંભની અને અમને બહુ મજા આવી. જે લોકોએ બધું બ્રેકફાસ્ટ અને લંચ અને જે આપ્યું હતું એ બહુ સારું હતું અને બધું ઓર્ગેનાઇઝેશન જે હતું એ બહુ સારી રીતે લોકોએ કર્યું. દિવાળીના તહેવારો નજીક આવી રહ્યા છે ત્યારે પોલીસ તંત્રએ આંગડિયા પેઢીના માલિકો, બેંકો તેમજ ફટાકડાના ધંધાર્થીઓ સાથે મહત્વની બેઠક યોજી હતી. દિવાળીના તહેવારોમાં 4-5 દિવસ સુધી બેંકો બંધ રહેશે. ઉપરાંત આંગડિયા મારફતે પણ મોટા પ્રમાણમાં વ્યવહારો થતા હોય છે. ત્યારે તકેદારીના ભાગરૂપે બેંક કર્મચારીઓ અને આંગડિયા સંચાલકોને પોલીસ દ્વારા મહત્વની સૂચનાઓ અપાઈ હતી, જેમાં ખાસ કરીને બેંકોમાં મહત્તમ થાપણ ન રાખવા અથવા તો રજાના દિવસોમાં બેંકો બંધ હોય ત્યારે યોગ્ય સિક્યુરિટી ગાર્ડની વ્યવસ્થા કરવા જણાવાયું હતું. આ ઉપરાંત બેંકો અને આંગડિયા પેઢીઓમાં સીસીટીવી કેમેરા ચાલુ રાખવા સૂચના આપી હતી, જેથી કોઈ પણ અનિચ્છનીય બનાવ પર નજર રાખી શકાય. તો ફટાકડાના વેપારીઓને પણ તકેદારીના પગલાં લેવા અનુરોધ કરાયો હતો. ખાસ કરીને મોટા તહેવારોમાં આગ કે અન્ય કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે વેપારીઓને યોગ્ય ફાયર સેફટીની વ્યવસ્થા રાખવા તાકીદ કરાઈ હતી. બેઠકમાં ડીવાયએસપી AH ચૌધરી, LCB PI JM આલ, A ડિવિઝન PI VS વણજારા, B ડિવિઝન PI MJ બોક્સા સહિતના અધિકારીઓએ માર્ગદર્શન આપ્યું હતું. દિવાળીનો જે હાલમાં તહેવાર છે એના અનુસંધાને બજારમાં ખરીદી કરવા માટે લોકો આવતા હોય, બેંકોમાં પૈસાની લેતી દેતીનું ટ્રાન્ઝેક્શન વધારે થતું હોય, આંગડિયા પેઢીમાં પૈસાની લેતી દેતી હોય તથા ફટાકડા સ્ટોર છે એમાં પણ માણસો ખરીદી કરવા જતા હોય. તો શું એમાં તકેદારી રાખવી અને સાવચેતી શું રાખવી, કોઈ બનાવ ન બને એના માટે શું સેફટી રાખવી, સિક્યુરિટી, એ બાબતે મિટિંગ લઈ અને જરૂરી સૂચના આપવામાં આવેલ છે. પોલીસ દ્વારા અમારા રાઉન્ડ ધ ક્લોક પેટ્રોલિંગ ચાલુ છે. એમાં PCR મોબાઈલથી, પોલીસ સ્ટેશનની મોબાઈલથી તથા A ડિવિઝન, B ડિવિઝન અને LCBના ખાનગી કપડામાં સ્ટાફ દ્વારા પણ પેટ્રોલિંગ અને બેંકની બાજુમાં વોચ રાખવામાં આવશે. તથા જ્યારે ભીડભાડવાળો વિસ્તાર છે જ્યાં વધારે લોકો ખરીદી કરવા હોય તે બજાર બાજુમાં આવેલી બેંકો, આંગડિયા પેઢી, ફટાકડાની ખરીદી કરે સ્ટોર, ત્યાં પણ તકેદારી રાખવામાં આવે છે. અને લોકોને પણ અમે મીડિયાના માધ્યમથી કહીએ છીએ કે પણ પોતે જ્યારે વધારે કિંમતી પોતાની પાસે પૈસા, દાગીના કે હોય જતા હોય તો ત્યારે સાવચેત રાખવી. ભુજમાં આવેલ વાત્સલ્યધામ અંધશાળા અને ચિલ્ડ્રન હોમના બાળકો સાથે દિવાળીની અનોખી ઉજવણી કરવામાં આવી હતી. સામાજિક અગ્રણી મિતેશ શાહ દ્વારા દાતાઓના સહયોગથી અહીંના બાળકો સાથે દિવાળીની ઉજવણી કરવામાં આવી હતી. છેલ્લા 7 વર્ષથી હિતેશ વ્રજગજ કંથ અને તેમની સુપુત્રીઓના સહયોગથી અંધશાળા તેમજ ચિલ્ડ્રન હોમના બાળકો સાથે દિવાળીનો પર્વ ઉજવવામાં આવે છે, જેમાં આજે આ બાળકો સાથે ફટાકડા ફોડીને ઉજવણી કરવામાં આવી હતી. સાથે બાળકોને મીઠાઈનું વિતરણ કરીને ભોજન કરાવવામાં આવ્યું હતું. તો જૈન યુવા ગ્રુપ તરફથી આ બાળકોને નવા કપડાં વિતરિત કરવામાં આવ્યા હતા. ત્યારે ભુજ સ્થિત વાત્સલ્યધામ અંધશાળાના બાળકો તથા ચિલ્ડ્રન હોમના જે સિંગલ પેરેન્ટ્સના બાળકો છે જે પોતાની રજૂઆત ક્યાં કરી નથી શકતા, કંઈ નથી થઈ શકતું, ત્યારે છેલ્લા દાતાના સહકારથી હિતેન વ્રજગજ કંથ અને તેની 2 સુપુત્રીના સહકારથી છેલ્લા 7 વર્ષથી અપ્રિતમ આ સેવાનું કાર્ય ચાલુ રાખ્યું છે. દિવાળીના તહેવાર નિમિત્તે બધા બાળકો પોતાના ઘેર જતા હોય છે. કાલે બધાના ઘેર જશે એની આગોતરી તૈયારી રૂપે અમે અહીંયા આજે સરસ ફટાકડાનું આયોજન કર્યું છે. તમે જોઈ શકો છો બાળકોના મોઢામાં ઘણો ઉત્સાહ છે. ફટાકડા ફોડ્યા બાદ સરસ ભોજન અને દરેક બાળકોને જૈન યુવા ગ્રુપ તરફથી કપડાની જોડીનું પણ વિતરણ કરવામાં આવશે. આજે અમને ખૂબ જ આનંદ થાય છે એમને, અમે આશા કરી છે કે મિતેશભાઈ પાસે એવા જ કાર્ય કરતા રહેલો. માધાપરમાં આવેલ નવચેતન અંધજન મંડળ ખાતે જિલ્લા વહીવટી તંત્ર અને જિલ્લા રમતગમત અધિકારીની કચેરી દ્વારા દિવ્યાંગ બાળકો માટે વિવિધ સ્પર્ધાઓ યોજાઈ હતી. રાજ્ય સરકાર દ્વારા ખેલ મહાકુંભ અંતર્ગત દિવ્યાંગો માટે ખાસ અલગથી ખેલ મહાકુંભનું આયોજન થાય છે, જેમાં કચ્છના 300 જેટલા દિવ્યાંગોએ ખેલ મહાકુંભમાં ભાગ લીધો હતો. માધાપર નવચેતન અંધજન મંડળ ખાતે દોડ, કૂદ, ફેંક સ્પર્ધા ઉપરાંત વોક સ્પર્ધા, સોફ્ટ થ્રો સ્પર્ધા,
સાયકલિંગ, વોલીબોલ, બાસ્કેટબોલ અને દિવ્યાંગો માટે રમાતી ખાસ બોસી રમતનું આયોજન થયું હતું. જિલ્લા કક્ષાએ યોજાયેલા આ દિવ્યાંગોના ખેલ મહાકુંભ માટે 410 જેટલા સ્પર્ધકોએ રજીસ્ટ્રેશન કરાવ્યું હતું, જેમાંથી 300 જેટલા સ્પર્ધકોએ વિવિધ રમતોમાં ભાગ લીધો હતો. જિલ્લા કક્ષાએથી પ્રથમ 3 ક્રમાંકે વિજેતા થનાર સ્પર્ધકોને રાજ્ય સ્તરની સ્પર્ધામાં ભાગ લેવાની તક મળશે. રાજ્ય સ્તરે રોલર સ્કેટિંગ તેમજ સ્વિમિંગ સ્પર્ધાઓનું પણ આયોજન કરવામાં આવશે. વ્યક્તિઓમાં ખેલકૂદની એક ટેવ તરીકે વિકસે એ માટે ખેલ મહાકુંભનું આયોજન વર્ષ 2011થી કરે છે. આ જ ખેલ મહાકુંભના સમાનાંતરે જે વિકલાંગ છે, જેમને હવે આપણે દિવ્યાંગ કહીએ છીએ, એવા લોકો માટે પણ વર્ષ 2011થી સ્પેશિયલ ખેલ મહાકુંભ શરૂ કરવામાં આવ્યો છે. એ અંતર્ગત આજે માનસિક ક્ષતિવાળા વિકલાંગ બાળકો છે તેમના માટેનો જિલ્લા કક્ષાનો ખેલ મહાકુંભ આયોજિત થઈ રહ્યો છે. આમાં સ્પર્ધાઓ જરાક જુદી રીતે હોય. આપણી જે રેગ્યુલર એથ્લેટિક્સ છે, 50 મીટર દોડ, 100 મીટર દોડ, વોક, ઘોડા ફેંક, લાંબી કૂદ, એ તો હોય જ હોય. સાથે માનસિક ક્ષતિવાળાઓ બાળકો માટેની એક બોચી કરીને એક ગેમ છે, જે આપણે સીધી સ્પેશિયલ ઓલિમ્પિક્સમાંથી લીધી છે અને એ ટીમ ગેમ છે. તો ટીમ ગેમ પણ હોય અને ઇન્ડિવિજ્યુઅલ પણ હોય છે. એવી રીતે રોલર સ્કેટિંગ, સ્વિમિંગ એવી પણ આ લોકો માટે ગેમ્સ છે જે સીધી રાજ્ય કક્ષાએ આયોજિત થનાર છે. આવતા રવિવારે દિવાળીનો પર્વ આવી રહ્યો છે, ત્યારે બજારમાં દિવાળીની ખરીદી માટે સારી એવી ભીડ જોવા મળી છે. તહેવારોને અનુલક્ષીને લોકો વિવિધ ચીજવસ્તુઓની ખરીદીમાં વ્યસ્ત બન્યા છે. તો આગામી સોમવારથી હજુ પણ બજારમાં તેજી આવે તેવી આશા વેપારીઓ રાખી રહ્યા છે. તો જોઈએ આ ખાસ અહેવાલ. પર્વાધિરાજ પર્વ એટલે દિવાળી. સમગ્ર ભારતમાં હર્ષોલ્લાસથી દિવાળીની ઉજવણી કરવામાં આવે છે. આગામી રવિવારે દીપોત્સવી પર્વ છે, ત્યારે તે પૂર્વે જિલ્લા મથક ભુજ સહિતના શહેરોમાં દિવાળીની ખરીદી માટે લોકોની ભીડ જોવા મળી છે. પ્રથમ વાત કરીએ કલર બજારની, તો કલર બજારમાં આ વર્ષે દિવાળી પૂર્વે સારી એવી ઘરાકી જોવા મળી હતી. લોકો દિવાળી વખતે પોતાના ઘરમાં રંગરોગાન કરાવતા હોય છે, ત્યારે નવરાત્રિથી જ કલર બજારમાં ઘરાકી જોવા મળી હતી. ગત વર્ષની તુલનાએ આ વર્ષે રંગના ભાવમાં ખાસ કોઈ ફેરફાર ન હોતા વેપારીઓને સારો એવો ધંધો મળી રહ્યો છે. બજારમાં 100 રૂપિયાથી લઈને 500 રૂપિયા લીટર સુધીના વિવિધ બ્રાન્ડના કલરનું વેચાણ સારા પ્રમાણમાં થયું હતું. ઓઇલ પેઇન્ટ તેમજ ડિસ્ટેમ્પર સહિતના સિમેન્ટ પેઇન્ટની માંગ આ વર્ષે સવિશેષ જોવા મળી હતી. ત્યાં અમે એશિયન પેન્ટ્સ, ડેવલપ પેન્ટ્સ, બ્રિટિશ ને બધું રાખીએ છીએ. અંદર માટે બીટી ગોલ્ડ ઇમ્પ્રેશન અને બીટી આપીએ છીએ. બહાર માટે સુરક્ષા પ્લસ છે અને એક્સેલ છે, એક્સેલ ટોટલ છે. ગ્રાહકી એમણે સારી છે. અઠવાડિયે માણસો અત્યારે શું પ્રસંગ દિવાળી જે હોય એટલે માણસોને જરા શોખ હોય એટલે અત્યારે માલ સારો વેચાય છે. અને ભાવની દ્રષ્ટિએ અત્યારે ગઈ સાલ અને આ સાલમાં કોઈ લાંબો ફરક નથી, નોર્મલ ભાવ જ છે. મારી કને 100 રૂપિયાથી કને 500 રૂપિયા સુધીનો કલર ઓઇલ પેન્ટ લીટરમાં, પ્લાસ્ટિક પેન, ડિસ્ટીમર બધી વસ્તુ છે. ડિસ્ટીમર આવે છે 40 થી 45 રૂપિયા કિલો ઉપર, 800 રૂપિયાની બાલટી. અને પ્લાસ્ટિક પેન્ટ આવે છે 2000 થી 8000 સુધીનો. પ્રાઇમર આવે 1500 થી 2000. દિવાળીના પર્વમાં ઘેર ઘેર દીવડાઓ પ્રગટાવવાની પરંપરા પ્રાચીન કાળથી ચાલી આવે છે. લોકો પોતાના ઘરમાં દીવડાઓ પ્રગટાવીને દિવાળીના પર્વની વધામણી કરતા હોય છે. વાઘ બારસથી લઈને નૂતન વર્ષ સુધી સવાર સાંજ દીવડાઓ પ્રગટાવીને લોકો દીપોત્સવી પર્વની ઉજવણી કરે છે. ત્યારે દીવા બનાવતા કુંભાર કારીગરોનો ચાક નવરાત્રી બાદ પણ થમ્યો નથી. અગાઉ નવરાત્રીના ગરબાઓ બનાવવામાં વ્યસ્ત કારીગરો હવે દિવાળીના પર્વમાં અવનવા દીવાઓ બનાવવામાં વ્યસ્ત બન્યા છે. નાના મોટા આકારના દીવડાઓની માંગ પૂરી પાડવા કુંભાર પરિવારો દિવસ રાત કામમાં જોતરાયા છે. અનેક કારીગરો અગાઉથી ઓર્ડર લઈને પણ અવનવા દીવાઓ બનાવી રહ્યા છે. સરહદી કચ્છ જિલ્લામાં દિવાળીની ઉજવણી પણ કોમી એકતાથી કરાઈ રહી છે. હિન્દુઓના મહત્વના દિવાળીના પર્વમાં મુસ્લિમ કુંભાર કારીગરો દીવા બનાવીને ઉજવણીમાં સહભાગી બન્યા છે. તે કચ્છની કોમી એકતા માટેનું પ્રતીક કહી શકાય. બીજું અત્યારે આપણે જોઈ રહ્યા છીએ કે આખા ભારતમાં જે છે ચાઇનીઝ વસ્તુનું જે છે એ વિરુદ્ધ થઈ રહ્યું છે ને એ થવો જ જોઈએ. કેમ કે હવે આપણા જોઈએ છે કે આ વસ્તુ જે છે કેમિકલથી બનેલી વસ્તુ હોય છે, એમાં નુકસાની પણ હોય છે. કે દીવાની વાત નથી કે હું દીવા બનાવું છું ને ચાઇનાનું વિરોધ કરું છું, કેમ કે મારામાં એટલી શક્તિ નથી કે હું આખા ભારતમાં દીવા કરી શકું કે બધા ઓર્ડર પૂરો કરી શકું. પણ વસ્તુ એ છે કે ચીન જે છે એ આપણું ખુલ્લું દુશ્મન છે. દીવા તો છે અમે ઘણી પ્રકારના બનાવીએ છીએ. અત્યારે લગભગ હું 250-300 જાતના દીવા બનાવું છું. અત્યારે શું છે કે તહેવાર બે ભેરા થઈ ગયા, કેમ કે ગરબાની સિઝન પૂરી થઈ
એટલે પછી અમારી મોરમ હતી, પછી વચમાં 1-2 દિવસ વરસાદ ને એવો બધો થયો તો એમાં પણ માટી પલળી ગઈ, એટલે 5-7 દિવસ કામ હતો એકદમ બંધ જ પડ્યો હતો. હવે કરીએ છીએ, હવે મને લાગે દિવાળીને દિવસ પણ 8-10-12 દિવસ બચ્યા છે. હવે એમાં ઘણી વસ્તુ એવા છે કે એ લોકો હવે ડેકોરેશન કરે, પેઇન્ટિંગ કરતા હોય, પણ એટલો બધો ટાઈમ નથી, કેમ કે 22-23 તારીખ સુધી તો માલ બધો દેવાનું હોય. એટલે હું ને બાપુજી રાતના 12 વાગ્યા સુધી 1 વાગ્યા સુધી જાગીએ છીએ, કેમ કે ઓર્ડર લીધો છે એ તો પૂરો પાડવું જ પડશે. દિવાળી એટલે સામાન્ય રીતે ફટાકડા ફોડીને આનંદ માણવાનો પર્વ. ત્યારે શહેરની ફટાકડા બજારમાં અવનવા ફટાકડા ઉપલબ્ધ થઈ ગયા છે. ખાસ કરીને લોકો અને યુવાનોમાં ફટાકડા પ્રત્યેનો અનેરો લગાવ હોય છે. દિવાળી દરમિયાન ફટાકડા ફોડીને અનોખી ઉજવણી બાળકો કરતા હોય છે. ત્યારે શહેરની બજારમાં ઠેર ઠેર ફટાકડાના સ્ટોલ ઊભા કરાયા છે. તો સોમવારથી હંગામી ફટાકડા બજાર પણ શરૂ થવાની છે. જો કે આ વર્ષે ભુજ સહિતના શહેરોમાં ચાઇનીઝ ફટાકડાનો વેપારીઓએ બહિષ્કાર કર્યો છે. રાજ્ય સરકાર દ્વારા ચાઇનીઝ ચીજવસ્તુઓના કરવામાં આવેલા બહિષ્કારની મુહિમને ભુજમાં પણ મહદઅંશે સફળતા મળી છે. તો અમુક હોલસેલના વેપારીઓ ચોરી છુપીથી ગોડાઉનમાં ચાઇનીઝ ફટાકડા રાખીને તેનું વેચાણ કરી રહ્યા છે. ત્યારે લોકોને પણ ચાઇનીઝ ફટાકડાનું બહિષ્કાર કરવા માટે આગળ આવવું અનિવાર્ય છે. આ વર્ષે ફટાકડાની કિંમતોમાં ખાસ ભાવ વધારો નોંધાયો નથી. ફટાકડાની વિવિધ વેરાયટીઓ પર લખવામાં આવેલી MRPમાં વધારો થયો છે, પરંતુ બજારમાં ગત વર્ષની તુલનાએ ફટાકડામાં ભાવ વધારો જોવા મળ્યો નથી. આપણે અહીંયા છેલ્લા 10 દિવસ ગરાકી રહેતી હોય છે. શરૂઆતમાં ગરાકી ઓછી હોય, નવરાત્રી પછી ગરાકી શરૂ થાય, છેલ્લા 10 દિવસ ગરાકી રહે. છોકરાઓની આઈટમ વધારે ચાલે, જમીન ચક્કરમાં ફેન્સી આઈટમો ચાલે, કે બંબુમાં આવે, છોકરાઓની નાની આઈટમ હોય વધારે ચાલે. બંબુમાં કલરવાળા આવે, ચક્કરમાં મલ્ટી કલરવાળા આવે, વિસ્લિંગ આવે, એ બધું ચાલે. એ બહુ સારી વસ્તુ છે. ચાઇનાના ફટાકડા શરીર માટે પણ હાનિકારક હતા, અને 1-2 આઈટમ આવતી એ પણ આ વર્ષથી બંધ થઈ ગઈ, એ પણ નથી આવતી હવે કોઈ આઈટમ. નહીં, ફટાકડામાં કોઈ અસર નહીં પડે, કારણ કે એનો 1% પણ માર્કેટ હતો નહીં પહેલે પણ આપણે અહીંયા. એટલે 1%ની વસ્તુ ઓછી થાય એનાથી કોઈ ફરક પડે નહીં. દિવાળીના પર્વમાં લોકો પોતાના સગા સંબંધીઓ તેમજ મિત્ર વર્તુળના ઘેર દિવાળીની શુભકામનાઓ પાઠવવા જતા હોય છે. ખાસ કરીને નૂતન વર્ષે લોકોની અવરજવર સવિશેષ જોવા મળે છે. ત્યારે સ્નેહીઓને આવજો કહેતી વખતે મુખવાસ અચૂક આપવામાં આવે છે. ત્યારે બજારમાં અવનવી વેરાયટીઓના મુખવાસ પણ જોવા મળે છે. આ વર્ષે મુખવાસમાં ડ્રાયફ્રૂટ્સનું ચલણ વધ્યું છે. આ ઉપરાંત સામાન્ય મુખવાસની આઇટમો તેમજ પાન અને સોફ્ટ આઇટમોનું ચલણ વધુ પડતું જોવા મળે છે. મંદીના માર વચ્ચે મુખવાસની આઇટમોમાં પણ ભાવ વધારો વેપારીઓને પોસાય તેમ નથી. ત્યારે ગત વર્ષની તુલનાએ આ વર્ષે પણ મુખવાસના ભાવ સમાંતર જોવા મળ્યા છે. ભાવેશ ગોર બોલું છું. હું છેલ્લા 5-6 વર્ષથી મુખવાસનો ધંધો કરું છું. મારા કને જોઈએ તો પાન મસાલા, મુખવાસ, રાયફલ, અમને વેરાયટી છે. કાજુ બદામ, ડ્રાયફ્રૂટ, બાળકો માટે નાના છોકરા જેમ્સ, તૂટી ફૂટી. સાદા મુખવાસમાં જોઈએ તો સાદા મુખવાસમાં વધારે ચાલે એ પ્રમાણે. ગ્રાહકીમાં જોઈએ તો આવનારો દિવસમાં વધારે ગ્રાહક નીકળે એવી સંભાવના દેખાય છે. મારા કને 50 રૂપિયાથી કરીને 200 રૂપિયા સુધીમાં વેરાયટી છે. દીપોત્સવી પર્વ વખતે લોકો પોતાના ઘરની સાફ સફાઈ કરીને સુશોભનની અનેક વસ્તુઓથી ઘરની સજાવટ કરતા હોય છે. તેમાંય ખાસ કરીને વિવિધ પ્રકારના સ્ટીકર, સાંથિયા, શુભ લાભ સહિત લક્ષ્મીજીની મૂર્તિઓની પણ ખરીદી કરતા હોય છે. ત્યારે બજારમાં ઠેર ઠેર ઘર સુશોભન માટેની ચીજવસ્તુઓ પણ જોવા મળી રહી છે. વેપારીઓનું માનીએ તો ઘર સુશોભન માટેની આવી ચીજવસ્તુઓની ગરાકી આગામી સોમવારથી ખુલે તેવી આશા છે. ઘર સુશોભનની વસ્તુઓ સાથે રંગોળીના રંગો પણ બજારમાં રંગબેરંગી ભાત ઊભી કરી રહ્યા છે. આ વર્ષે સ્નેહીઓ અને મિત્ર વર્તુળને આવકારવા માટે લોકો પોતાના ઘરના આંગણામાં રંગોળી પૂરે છે. ત્યારે રંગોળીના રંગોની બજાર પણ ધમધમી છે. જોકે હજુ સોમવાર બાદ આ તમામ ચીજવસ્તુઓની ગરાકી ખુલે તેવી આશાઓ વેપારીઓ રાખી રહ્યા છે. કચ્છ ઉદય ટીવી ન્યૂઝ ભુજ. તાજેતરમાં જ કચ્છ જિલ્લા પંચાયત હસ્તક જળ સિંચાઈ પેટા વિભાગની કચેરીમાં ફરજ બજાવતા અધિકારીઓની બદલીના ઓર્ડર આપવામાં આવ્યા હતા. જેમાં રાપર જળ સિંચાઈ કચેરીના ઇન્ચાર્જ કાર્યપાલક ઇજનેર SK સોલંકીની અંજાર ખાતે બદલી કરવામાં આવી છે. જ્યારે તેમના સ્થાને ભુજના AK જૈનની નિમણૂક રાપર જળ સિંચાઈ કચેરીમાં કરવામાં આવી છે. રાપરમાં 10 વર્ષથી ફરજ બજાવતા SK સોલંકીને કાર્યપાલક ઇજનેર YJ પરમારની અધ્યક્ષતામાં વિદાય આપવામાં આવી હતી. જ્યારે નિમણૂક
પામેલા AKJને આવકાર આપવામાં આવ્યો હતો. આ વિદાય સમારોહ કાર્યક્રમમાં જળ સિંચાઈ વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા. રાપરમાં એક દશકથી ફરજ બજાવનારા SK સોલંકીએ નિષ્ઠાપૂર્વક કામગીરી કરીને રાપર તાલુકાને નંદનવન બનાવવાના પ્રયાસો કર્યા હતા. વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા સ્વચ્છ ભારત મિશન હાથ ધરાયું, જે અંતર્ગત દેશમાં મહદઅંશે સ્વચ્છતા સંદર્ભે જાગૃતિ આવી. આ સફાઈ ઝુંબેશને વેગવાન બનાવવા વખતોવખત વિવિધ સંસ્થાઓ, સરકારી કચેરીઓ, સ્કૂલ, કોલેજ દ્વારા અભિયાન હાથ ધરવામાં આવે છે, જે અંતર્ગત ભુજની અદાણી ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ એન્ડ સાયન્સના છાત્રોએ મેડિકલ કોલેજના કેમ્પસ ઉપરાંત GK જનરલ હોસ્પિટલમાં સાફ સફાઈ કરી હતી. 900 જેટલા મેડિકલ સ્ટુડન્ટોએ સ્વચ્છ ભારત મિશનને વેગવાન બનાવવા તેમજ લોકોમાં સ્વચ્છતાનો સંદેશો ફેલાવવા આ આયોજન હાથ ધરાયું હતું, જેમાં હોસ્પિટલ અને મેડિકલ કોલેજ ઉપરાંત બહારના રસ્તાઓ પર પણ સફાઈ કરી હતી. વિદ્યાર્થીઓ સાથે વિવિધ ફેકલ્ટી મેમ્બરો અને કોલેજનો સ્ટાફ પણ જોડાયો હતો. આ દિવસે અમે લોકો અહીંયા સ્વચ્છ ભારત અભિયાનનો સાથ દેતા અહીંયા અમે લોકો સ્વચ્છ ભારત માટે અમે લોકો કચરો એકઠો કર્યો છે, બધું કર્યું છે. બધા સાથે મળીને જેટલા સ્ટુડન્ટ્સ છે અહીંયા ભુજના મેડિકલમાં ભણે છે, ઇન ફેકલ્ટીઝ, અહીંયા સર, ટીચર્સ બધે ભેગા થઈને અહીંયા અમને સાથ આપ્યો છે. જેટલો કચરો છે એ બધો ભેગો એકઠા કરીને સાથે કરવામાં અમે જાગૃતતા લાવવા માટે આ પ્રયત્ન કર્યો હતો કે પોતે કચરો ના નાખે, કોઈ બીજા કચરો જે નાખતા હોય એ કચરો નાખતા રોકે અને ઓછામાં ઓછી ગંદકી फैलावे, જેથી કરીને બધા સ્વસ્થ અને સારું जीवन જીવી શકે. कल हमने गेम्स में गुजरात अदानी मेडिकल कॉलेज ऑफ साइंसेस में हमने एक अभियान शुरू किया था, स्वच्छता अभियान, जो कि हमारे प्राइम मिनिस्टर के स्वच्छ भारत अभियान के तहत है. हम ये चाहते थे कि हमारा ये 27 एकड़ का जो कंपाउंड है ये साफ़ सुथरा रहे और इसमें हम ये चाहते थे कि हमारे अपने बच्चों का, हमारे अपने स्टाफ का, हमारे अपने डॉक्टर्स का योगदान रहे, वो इसमें शामिल हों, ताकि जैसे हम अपना घर साफ़ रखते हैं वैसे ही वो अपना ये कंपाउंड साफ़ रखें. અંજારની KKM સરકારી ઉચ્ચતર માધ્યમિક કન્યા વિદ્યાલય ખાતે સંસદીય સચિવ વાસણભાઈ આહિરની ઉપસ્થિતિમાં સચ્ચિદાનંદ મંદિરના મહંત ત્રિકમદાસજી મહારાજની ઉપસ્થિતિમાં અંજાર તાલુકાનો 49મો યુવા મહોત્સવ યોજાયો હતો. સંસદીય સચિવ વાસણભાઈ આહિરે રાજ્ય સરકાર દ્વારા યુવા શક્તિના વિકાસ માટે અથાગ પ્રયાસો કરતા હોવાની લાગણી વ્યક્ત કરી હતી. ગુજરાતના પૂર્વ કર્મયોગી મુખ્યમંત્રી અને દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા યુવા પ્રવૃત્તિને પ્રોત્સાહિત કરવા અનેક યોજનાઓ શરૂ કરાઈ છે, જેના થકી યુવાનોની આંતરિક શક્તિઓ ખીલી છે. સચ્ચિદાનંદ મંદિરના મહંત ત્રિકમદાસજી મહારાજે રાજ્ય સરકાર દ્વારા યુવાનોની પ્રતિભા બહાર લાવવા યોજાતા આવા કાર્યક્રમો બિરદાવ્યા હતા. તો આ યુવા મહોત્સવને તેમણે યુવાનોની શક્તિ ઉજાગર કરવાનું મહત્વનું માધ્યમ ગણાવ્યું હતું. તેમજ સ્પર્ધકોને પોતામાં રહેલી કલા શક્તિને પ્રગટાવી નામ રોશન કરવાની શુભકામના પાઠવી હતી. યુવા મહોત્સવમાં પ્રથમ શાસ્ત્રીય નૃત્યની કૃતિ રજૂ કરાઈ હતી. આ ઉપરાંત લોકનૃત્ય, એકપાત્રીય અભિનય, સમૂહ ગીત, ભજન, લોકગીત, હળવું કંઠ્ય સંગીત, વક્તૃત્વ અને નિબંધ સ્પર્ધા, કાવ્ય, ગઝલ, ચિત્ર સ્પર્ધા, શાસ્ત્રીય ગાયન, દુહા છંદ, લગ્ન ગીત જેવી 33 હરીફાઈમાં 80 જેટલા યુવા સ્પર્ધકોએ ભાગ લીધો હતો. નિર્ણાયક ગણમાં અંજનાબેન મોદી સહિતના અલગ અલગ સ્પર્ધાઓના નિયામકો ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે અંજાર નગરપાલિકા અધ્યક્ષા પુષ્પાબેન ટાંક, આડા અંજારના ચેરમેન નીરવભાઈ ભારદિયા, તાલુકા મહામંત્રી કાનજી શેઠ, અંજાર નગરપાલિકાના ઉપાધ્યક્ષ અનિલભાઈ પંડ્યા તેમજ અંજારના પ્રાંત અધિકારી મિતેશભાઈ પંડ્યા, જિલ્લા રમતગમત અધિકારી રોહિતસિંહ પરમાર, મામલતદાર અશોક રાઠી, કાર્યકારી TDO ગિરીશ જોશી, શાળાના આચાર્ય અને શિક્ષકગણ તેમજ વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. ભારતમાં પુરુષોની સંખ્યાની સરખામણીમાં ઘટી રહેલી મહિલાઓની સંખ્યાને ધ્યાને લઈ સરકારે બેટી બચાવો અભિયાનનો પ્રારંભ કર્યો છે. આ અભિયાન હેઠળ દરેક તાલુકા મથકે બેટી વધાવો, બેટી બચાવો અભિયાન હેઠળ સેમિનારનું આયોજન કરવામાં આવે છે. આ અંતર્ગત માંડવી તાલુકા હેલ્થ કચેરી ખાતે પણ આ સેમિનારનું આયોજન થયું હતું, જેમાં માંડવી નગરપાલિકાના પ્રમુખ સુજાતાબેન ભાયાણી, તાલુકા પંચાયતના પ્રમુખ ગંગાબેન સેંગાણી, કચ્છ જિલ્લા મહિલા કોંગ્રેસના પ્રમુખ કલ્પનાબેન જોશી સહિતના મહિલા અગ્રણીઓ હાજર રહ્યા હતા. સરકાર દ્વારા ચલાવવામાં આવતા અભિયાનનો ઉદ્દેશ્ય સમજાવવામાં આવ્યો હતો. તેમજ બેટી બચાવવા માટે સમાજમાં પરિવર્તન લાવવું આવશ્યક છે. એવામાં દીકરીઓનું સમાજમાં મહત્વ શું છે તેની પણ માહિતી આપવામાં આવી હતી. કચ્છ જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા બેટી બચાવો બેટી પઢાઓ એના વિશે જે તાલુકામાં રેશિયામાં તફાવત છે
એ તાલુકામાં જુદા જુદા કાર્યક્રમો કરી અને જુદા જુદા વિભાગોમાં બહેનો જ્યાં જ્યાં સ્વૈચ્છિક સંસ્થાઓમાં છે એ બહેનો, આશા વર્કર બહેનો, નર્સોને જાગૃત કરી અને બહેનો સમાજની અંદર સારું કામ કરી અને બેટી બચાવોના કામમાં સૌ જોડાય એવી અમારી ઈચ્છા છે અને એના માટે જુદા જુદા વિભાગોમાં જુદા જુદા કાર્યક્રમો કરી અને બહેનોને જાગૃતિ લાવવાનો અમારો એક પ્રયાસ છે. આજે આ માંડવી તાલુકામાં સેમિનાર કરી 1 દીકરી 2 દીકરીવાળા જે પણ દંપતીઓ છે એનું સન્માન કરવામાં આવ્યું છે અને જે પણ વ્યક્તિઓ જે છે એ અહીંયા ઉપસ્થિત જે સેમિનારમાં રહ્યા એમને પણ પોતાનું અહીંયા જે સાંભળ્યું છે એને લોકો સુધી પહોંચાડે, ગામના છેવાડાના માનવી સુધી આ વાતની પ્રચાર કરે, પ્રસાર કરે એ માટે અહીંયાથી અપીલ કરવામાં આવી છે અને અમને આશા છે કે આના જે પરિણામો છે એ ભવિષ્યમાં સારા જ આવશે. પીએચસીના આશા વર્કરો, અર્બનના આશા વર્કરો, મેડિકલ ઓફિસર, તાલુકા હેલ્થ ઓફિસર, FHS બેન, THV બેન બધા આવ્યા અને 2 દીકરી અને દીકરી જેને ભણાવી છે તેમનું સન્માન પણ 5 થી 7 વ્યક્તિનું કર્યું. તેમજ મૌલાના તરીકે હજ કરી આવેલા હાજી જે પઠાણભાઈ, દાઉદ પઠાણ, એ પણ અમારા વર્કર હતા. તેમને પણ અહીંયા આવી અને અમારી શોભામાં અભિવૃદ્ધિ કરી અને બધાનો આવેલાનો તમામનો ખૂબ ખૂબ આભાર માન્યો અને બેટી બચાવો બેટી બચાવો માટે સમજણ આપી સાહેબે, જુદા જુદા વક્તાઓ, એ લોકો વતી ખૂબ ખૂબ આભાર માન્યો. ભુજની ઓલ્ફ્રેડ હાઈસ્કૂલ ખાતે ખેલ મહાકુંભ અંતર્ગત જિલ્લા કક્ષાની ચેસ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં કચ્છભરમાંથી 120 સ્પર્ધકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. જિલ્લા રમતગમત કચેરી કચ્છ અને રાજ્ય સરકારના રમતગમત તેમજ યુવા સાંસ્કૃતિક પ્રવૃત્તિ વિભાગ દ્વારા ખેલ મહાકુંભ અંતર્ગત ચેસ સ્પર્ધા યોજાઈ હતી. જિલ્લા કક્ષાની આ ચેસ સ્પર્ધામાં અંડર 11 વિભાગમાં 18 સ્પર્ધકો, અંડર 14માં 24, અંડર 17માં 28 સ્પર્ધકો તેમજ 17 થી 40 વર્ષ સુધીના વિભાગમાં 29 સ્પર્ધકો, 40 થી 60 વર્ષના વિભાગમાં 16 અને 60 વર્ષથી ઉપરના 8 સ્પર્ધકોએ મળીને કુલ 120 સ્પર્ધકોએ ભાગ લીધો હતો. આ તમામ સ્પર્ધકોમાંથી વિજેતા થયેલા 3 સ્પર્ધકો રાજ્ય કક્ષાએ કચ્છ જિલ્લાનું પ્રતિનિધિત્વ કરશે. સ્પર્ધાના કન્વીનર દિવ્યરાજસિંહ જાડેજા, સહ કન્વીનર દિનેશ દેસાઈ, રેફરી તરીકે ભરત બેટવાણી અને પ્રકાશ પટેલે જહેમત ઉઠાવી હતી. અહીંયા કરું છું અને ખેલ મહાકુંભ ચેસ ટુર્નામેન્ટના કન્વીનર તરીકે મારી નિયુક્તિ કરવામાં આવેલ છે. આજરોજ જિલ્લા કક્ષાની ચેસ સ્પર્ધાનું અહીં આયોજન કરવામાં ઓલ્ફ્રેડ હાઈસ્કૂલમાં કરવામાં આવેલું, જેનું ઓપનિંગ આચાર્ય શ્રી પાઠક સાહેબના હસ્તે કરવામાં આવેલું, જેમાં ભુજ તાલુકાના 10 તાલુકાના અલગ અલગ રાપર, અબડાસા, નખત્રાણા, માંડવી, રાજકોટ, અંજારમાંથી 180 જેવા પાર્ટિસિપન્ટ ભાગ લીધેલો, જે અંડર 11થી લઈ ને અબવ 60 એટલે કે 60 વર્ષથી ઉપરની ઉંમરના પણ વડીલોએ ભાગ લીધેલો છે, જેની ટુર્નામેન્ટ અત્યારે ચાલુ છે. જેની અંદર જિલ્લામાં પ્રથમ, દ્વિતીય અને તૃતીય નંબર જે આવશે એ વિદ્યાર્થીઓ રાજ્ય કક્ષાએ કચ્છનું પ્રતિનિધિત્વ કરવા માટે, રમવા માટે કચ્છ ટીમ વતી જશે. અબડાસા તાલુકાના નલિયા છાડુરા રોડ પર આવેલ હિંગલાજ માતાજીના મંદિરે મુખ્ય પ્રવેશદ્વાર અને ચબૂતરાનું દાતાઓના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું છે. હિંગલાજ માતાજીના પરિસરમાં ભાવિકના સમાધિ સ્થળે વિશાળ મંદિરનું દરજી સમાજ દ્વારા નિર્માણ કરવામાં આવ્યું છે. આ જીર્ણોદ્વાર ઉત્સવ બાદ નિર્માણ પામેલા મુખ્ય પ્રવેશદ્વાર અને ચબૂતરાનું લોકાર્પણ કરાયું હતું. પ્રવેશદ્વારના મુખ્ય દાતા તથા ચબૂતરાનું નિર્માણ માતૃશ્રી પાર્વતીબેન રામજી ચંદ્રા પરિવારે બનાવી આપ્યું છે. આ પ્રસંગે આ બંને દાતાઓનું સન્માન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે કચ્છી ભાનુશાલી ઓધવરામ સત્સંગ મંડળના સ્થાપક મંજી બાપુ ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને જણાવ્યું હતું કે દરજી સમાજે પોતાની પરંપરા જાળવી રાખી છે. આ ધાર્મિક સ્થળોનું ઉત્તરોત્તર વિકાસ થાય તે માટે સહયોગ આપવા ખાતરી આપી હતી. ભુજ તાલુકાના સમૃદ્ધ એવા માધાપર ગામે અનેક ધનકુબેરોના દાનથી શૈક્ષણિક ક્ષેત્રે અનેક પ્રવૃત્તિઓ થઈ રહી છે. ત્યારે છેલ્લા 70 વર્ષથી શિક્ષણ ક્ષેત્રે કાર્યરત સરસ્વતી વિદ્યાલય શાળા સમિતિ સંચાલિત સરસ્વતી વિદ્યાલયના પ્રાથમિક વિભાગના નૂતન બિલ્ડિંગનું નવનિર્માણ કરવામાં આવ્યું છે. શાળાના નવનિર્મિત બિલ્ડિંગ તેમજ પ્રવેશદ્વારનું આજે સંતો, મહંતો અને દાતા મુરબ્બીઓના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું. શાળા સંકુલ અને પ્રવેશદ્વારના ઉદ્ઘાટન પ્રસંગે પારાયણ મહોત્સવનું આયોજન કરાયું હતું. કથાના અંતિમ દિવસે ભુજ સ્વામિનારાયણ મંદિરના મહંત પુરાણી ધર્મનંદન દાસજી સ્વામીના હસ્તે નવનિર્મિત બિલ્ડિંગ તેમજ ભવ્ય પ્રવેશદ્વારનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું.
અંદાજે 3 કરોડના માતબર ખર્ચે આ પ્રવેશદ્વાર અને શાળાની નવી બિલ્ડિંગ બનાવવામાં આવી છે, જેના લોકાર્પણ પ્રસંગે શ્રી રામચરિત માનસ કથા અને શ્રીમદ ભગવદ્ ગીતાનું આયોજન કરવામાં આવ્યું હતું. ઉદ્ઘાટન સમારોહના શુભ અવસરે ભવ્ય આતશબાજીનો કાર્યક્રમ યોજાયો હતો. મહોત્સવના મુખ્ય યજમાન તરીકે સ્વર્ગસ્થ ગોવિંદભાઈ જેઠા, અર્જન ભુડિયા પરિવારે સહયોગ આપ્યો હતો. નવનિર્મિત પ્રવેશદ્વારના દાતા તરીકે લાલજી કરસન કાનજી વરસાણી તથા તેમના ધર્મપત્ની રતનબેન વરસાણી પરિવારે યોગદાન આપ્યું છે, તો નવનિર્મિત શાળા સંકુલમાં વિવિધ દાતાઓએ પોતાનું યોગદાન આપ્યું છે. આ પ્રસંગે દાતા મુરબ્બીઓનું યથાયોગ્ય સન્માન કરવામાં આવ્યું હતું. મહોત્સવના આયોજક તરીકે નરનારાયણ દેવ યુવક યુવતી મંડળ માધાપરે જહેમત ઉઠાવી હતી. મહોત્સવના કન્વીનર તરીકે માધાપર નવવાસ ગ્રામ પંચાયતના સરપંચ અર્જણભાઈ દેવજી ભુડિયા તેમજ કચ્છ માધાપર પટેલ જ્ઞાતિ મંડળના પ્રમુખ જયંતભાઈ કરસન માધાપરિયાના માર્ગદર્શન હેઠળ સમગ્ર આયોજન હાથ ધરાયું હતું. તો આ હતા આજના કચ્છ ઉદય ટીવી ન્યૂઝ. ફરીથી મળીશું આવતીકાલે. ત્યાં સુધી અમને રજા આપશો. નમસ્કાર.